નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ તુલા રાશિના જાતકો માટે આ 5 કમજોરીની આપણે ચર્ચા કરશું। જીવનમાં દરેક જાતકના જીવનમાં કમજોરી પણ હોય છે, અવગુણ પણ હોય છે અને ગુણ પણ હોય છે। જીવનની અંદર જ્યારે આપણે ખબર પડે કે આ મારી કમજોરી છે અને એને દૂર કરવાનો પ્રયાસ કરીએ ત્યારે જીવનમાં સફળ થઈ જાય છે। તો દરેક જાતકના જીવનમાં કંઈક ને કંઈક કમજોરી તો હોય છે। આજે તુલા રાશિના જાતકો માટે આ 5 કમજોરીની આપણે ચર્ચા કરશું। જો એ દૂર કરશે તો અવશ્ય સફળ થઈ જશે। પહેલી કમજોરી હોય છે એ જિદ્દી સ્વભાવના હોય છે। પોતે અસત્ય હોય છતાં પોતાની જીદ છોડતા નથી, ત્યારે ઘણી વખત જીવનમાં પરિવારમાં નુકસાન થાય છે, સમાજમાં નુકસાન થાય છે, બિઝનેસમાં નુકસાન થાય છે, નોકરીમાં નુકસાન થાય છે। નોકરી હોય તો ચાલી જાય, જીદ પકડીએ, અથવા બિઝનેસ કરતા હોય અને કોઈ પણ પાર્ટનર સાથે આપણે જીદ કરીએ તો એ પાર્ટનરશિપ તૂટી જાય, બિઝનેસ તૂટી જાય। પરિવારમાં જીદ કરીએ તો પરિવારના જે પ્રેમ હોય એ તૂટી જાય। એટલે જીદની આ પ્રવૃત્તિ અવશ્ય એને છોડવી જોઈએ। એમના જીવનમાં પરિવર્તન અવશ્ય કરવું જોઈએ, જેનાથી એમના જીવનની અંદર યશ, કીર્તિ, માન, સન્માનનો વધારો થઈ શકે। પહેલી કમજોરી મિત્રો, આવી 4 કમજોરીની આગળ આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। પહેલી વખત જોતા હોય અમારા ચેનલ તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો। સાથે આપ ફેસબુકના માધ્યમથી, પેજના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, સાથે આ વિડીયો શેર અવશ્ય કરજો। મિત્રો હવે બીજી કમજોરીની ચર્ચા કરીએ। બીજી કમજોરી ખર્ચાળ સ્વભાવના હોય છે, શોખીન હોય છે। ઘણી વખત ખર્ચાઓ છે એ વધારે પૂરતા થઈ જાય ત્યારે કરજો વધી જાય છે, તો એ ખર્ચાળ સ્વભાવને પણ પરિવર્તન કરવું જોઈએ। ઘણી વખત મિત્રો ખર્ચાળ સ્વભાવ છે એ વધારે પૂરતા થઈ જાય તો એ જીવનની અંદર એ ભરપાઈ કરવી મુશ્કેલ થતી હોય, એટલે એ પણ એના કંટ્રોલમાં રાખવું જોઈએ। ત્રીજી કમજોરી હોય છે ભાવનાશીલ બહુ હોય છે, લાગણીશીલ બહુ હોય છે, સંબંધોને રાખવા માટે ખૂબ પોતે ઘસાઈ જાય છે, સામેવાળાની અપેક્ષા કરતા પણ વધારે પ્રેમ આપે, વધારે એનું રાખે, પણ સામેવાળા વ્યક્તિ આ પ્રેમને સમજી ન શકે, આ લાગણીને સમજી ન શકે ત્યારે પણ પોતાને ખૂબ દુઃખ થાય છે। એટલે એ જીવનમાં અતિશય લાગણી રાખવી એ પણ એક આપણી કમજોરી છે, અને લાગણી રાખ્યા પછી અપેક્ષા રાખવી એ પણ એક કમજોરી છે। લાગણી રાખવી, પ્રેમ રાખવો, સંબંધોને રાખવા ખૂબ જરૂરી હોય છે, પણ અતિશય લાગણી રાખીએ ત્યારે અપેક્ષા પૂરી ન થાય એ પણ દૂર કરવી જોઈએ। ત્રીજી જે એની કમજોરી પણ કહી શકાય એ સત્ય બોલનારા હોય છે, ન્યાયપ્રિય હોય છે। ઘણી વખત સત્યતા છે એ માણસને ગળે ઉતરતું નથી, અને એ સત્ય એ બોલી જ જાય છે। ન્યાયપ્રિય હોય છે એટલે એ સત્ય બોલવું ખૂબ જરૂરી છે, સત્યતાથી જ જીવન જીવવું જોઈએ। પણ ઘણી વખત સામેવાળા વ્યક્તિ આ સત્યતાને સમજતા નથી, એટલે એના સંબંધોમાં ઘણી વખત તિરાડ પડે છે, સંબંધો તૂટી જાય છે। પાંચમી કમજોરી હોય છે એ નિર્ણય લેવામાં પણ વાર લાગે છે। કોઈ પણ નિર્ણય સમય સાથે થાય તો એમાં વધારે પૂરતો લાભ થાય છે। નિર્ણય લેવામાં વાર લાગે તો એ કામ થાય નહીં, અને કામ ન થાય તો એમાં સફળતા ન મળે। આ 5 કમજોરી એનામાં જોવા મળે છે। મિત્રો તમારી તુલા રાશિ હોય તો આ 5 કમજોરીમાંથી કોઈ પણ કમજોરી તમને દેખાય કે આ કમજોરી મારે વધારે છે તો એ દૂર કરવાનો પ્રયાસ અવશ્ય કરજો। મિત્રો હવે ઉપાય શું કરવા જોઈએ? તો ઉપાય એ કરવા જોઈએ કે આપને પ્રતિ દિવસ આપના કુળદેવી અને કુલદેવતાનું સ્મરણ અને જપ કરવા જોઈએ। યથાશક્તિ શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ। તમારી જન્મ કુંડળી બતાવી શુક્રનું રત્ન એટલે કે હીરો, ડાયમંડ પૂજા, પંચાંગ કર્મ કરાવીને ધારણ કરવું જોઈએ। મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ। આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ફરીથી મળશું। જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર।